સ્વાધ્યાયનો ક્વેશ્ચન 12.13 શરૂઆત કરીએ. જો 12.12 ની અંદર શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. તો એમ ગણો તો ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની જે થિયરી છે એ જે લખવાની છે, બરાબર, એમાં બીજું કઈ છે નહીં. એટલે એ આપણે ડાયરેક્ટ હોમવર્ક ની અંદર જ કરજો, તૈયાર કરી નાખજો, બરાબર, લખવાની કોઈ જરૂર નથી. 12.13 ની અંદર નીચે દર્શાવેલા સમીકરણોમાં ઘાટા અક્ષરે લખાયેલા પ્રક્રિયકોને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અથવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખી બતાવો. તો જો 12.13 થી આપણે શરૂઆત કરીએ. એની અંદર A, હવે એમાં શું છે? તમને આપેલું છે CH3 COOH plus HO minus gives CH3 COO minus plus H2, બરાબર. પછી B તમને આપેલું છે CH3 CO CH3 plus Cn minus gives CH3 twice C Cn અને OH. હવે એ કરીએ પછી આગળ વધીએ. હવે જો આમાં તમારે ખાલી આ પ્રક્રિયા કયો છે એ જ ખાલી આઈડેન્ટિફાઈ કરવાનો છે, બાકી કઈ નવી વસ્તુ છે નહીં. તો આની અંદર શું કરીશું આપણે? હવે આ પ્રક્રિયા કેવો હશે? ભાઈ એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જેના ઉપર માઈનસ ચાર્જ છે આટલું યાદ રાખો. એટલે મેં તમને કીધેલું હતું NU માઈનસ યાદ રાખજો, ખાલી NU નહીં, બરાબર. એટલે ખબર પડી ગઈ કે ભાઈ ન્યુક્લિયોફાઇલ એ ઋણભારિત હોય, બરાબર. અને ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોય કેવો હોય? ધનભારિત. બસ આટલું યાદ રાખો. કેવો ચાર્જ છે? માઈનસ. આ ન્યુક્લિયોફિલિક રિએજન્ટ છે અથવા તો કેન્દ્રાનુરાગી છે. અહીંયા કેવો ચાર્જ છે? માઈનસ. આ કેવો હશે? કેન્દ્રાનુરાગી છે. ખબર પડી? હવે આ જે છે ને સંઘનિત બંધારણ છે, અલ્ટિમેટલી એ છે શું? તો કે એનું કઈ કામ નથી, આપણે કહી દો હવે. તો આ રીતે તમને આપેલું છે. એટલે Cn અને OH અલગ અલગ કૌંસમાં દર્શાવેલું હોય ને એનો મતલબ આની સાથે જ છે, બરાબર ને? આની સાથે આ નથી જોડવાનું. તો અહીંયા શું થશે? Cn અને OH. આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખજો. સંઘનિત બંધારણ છે. ક્લિયર? નેક્સ્ટ C. એની અંદર આપણી પાસે રિએક્શન છે, બરાબર. હવે એની અંદર તમે જો પ્રક્રિયા કોણ છે? CH3CO પ્લસ CH3 CO પ્લસ. કોણ હશે ભાઈ? આ E પ્લસ હશે કે નહીં? એનો મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી. ક્લિયર? સિમ્પલ, સીધું જોઈને આપણે કહી શકીએ. નેક્સ્ટ 12.14. હવે એના ઉપર આવીએ. 12.14. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓને તમે આ એકમમાં અભ્યાસ કર્યો હોય તેવી પ્રક્રિયાઓમાં વર્ગીકૃત કરો. બરાબર. પહેલી પ્રક્રિયા છે CH3CH2Br અને SH-, બરાબર. પ્રક્રિયા CH3CH2Br plus SH-. SH-. હવે SH- છે એ શું કરે છે? તો તમને આખી રિએક્શન આપેલી છે, બરાબર. CH3 CH2 SH અને પ્લસ આ Br છૂટું પડી જશે, Br-, બરાબર. આ રીતે આપેલી છે. આ કઈ રિએક્શન છે? શું થયું અહીંયા? કઈ પ્રક્રિયા? વિસ્થાપન, બરાબર. દાખલા તરીકે અહીંયા Br જે છે એનું સ્થાન કોણ લે છે? SH-. અને સિમ્પલ છે. જો વિસ્થાપન પ્રક્રિયા, પહેલી વાત તમારે પહેલા જોવાનું કે પ્રક્રિયાની અંદર નવો પાયબંધ બને છે કે નવો પાયબંધ, કોઈ પાયબંધ ડિસ્ટ્રોય થાય છે, આ જોવાનું, બરાબર. જો પાયબંધ બનતો હોય તો કઈ પ્રક્રિયા? વિલોપન. જો પાયબોન્ડ ડિસ્ટ્રોય થઈ જતો હોય તો શું કહેવાય એને? વિયોગશીલ પ્રક્રિયા. પાયબોન્ડ કેમાં તૂટે? વિયોગશીલ પ્રક્રિયાની અંદર. કારણ કે પાયબોન્ડ તૂટે એની બે સંયોજકતા અલગ થશે, ત્યાં નવો એક અણુ ઉમેરાઈ જશે, બરાબર.
તો અહીંયા પાઈ બોન્ડની સંખ્યા ઘટી જતી હોય અથવા તો દેખાય કે પાઈ બોન્ડ અહીંયા તૂટી અને સંતૃપ્ત સંયોજન બને છે, એનો મતલબ ત્યાં યોગશીલ પ્રક્રિયા થઈ છે, બરાબર. અને પાઈ બંધ જો પાઈ બોન્ડ નવો બનતો હોય એટલે કે સંતૃપ્ત સંયોજનમાંથી પાઈ બોન્ડ મળે છે અથવા તો પાઈ બોન્ડની સંખ્યા વધે છે, તો શું કઈ પ્રક્રિયા હોય? વિલોપન પ્રક્રિયા. ક્લિયર? પણ એક વસ્તુ એ પણ છે કે એવું મગજમાં નહીં રાખતા કે એક જ પ્રક્રિયા એક સાથે થતી હોય, બરાબર. એક સાથે બે પ્રક્રિયાઓ પણ પરફોર્મ થતી હોય, આવું પણ હોઈ શકે, બરાબર. બે યાદ રાખજો, બે પ્રક્રિયાઓ પણ એક સાથે હોઈ શકે. ક્લિયર? જોઈએ આ એક પ્રક્રિયા, આ પ્રક્રિયાનું નામ આપણે આપી દઈએ. કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા, હે ને? વિસ્થાપન પ્રક્રિયા. નંબર બી, બીજી પ્રક્રિયા જે છે એની અંદર તમે જુઓ CH3 twice C double bond CH2 બરાબર plus HCl gives CH3 twice C single bond CH2 H અને Cl. આવા પ્રકારની એકદમ રિએક્શન. હવે દેખાય છે કે નહીં ડબલ બોન્ડ હતો એ નથી, બરાબર. કઈ પ્રક્રિયા છે ભાઈ? યોગશીલ પ્રક્રિયા. હમણાં જ વાત કરી ને, બરાબર. ડાયરેક્ટ તમે કહી શકો. હવે અહીંયા તમે એક વસ્તુ જો કે આ નિપજ જે છે એમાં ક્લોરીન કેમ વચ્ચે જ જોડાયેલો છે, બરાબર. તેનું કારણ શું છે? તો કે મેં કીધું એ પ્રમાણે અહીંયા એક નિયમનું પાલન થાય છે કે જે નિયમ તમે ભણશો આગળના ચેપ્ટરની અંદર. એટલે જ મેં જ્યારે તમને યોગશીલ પ્રક્રિયાના ઉદાહરણની વાત કરેલી ત્યારે કીધેલું કે અહીંયા ઉદાહરણ તમારે 2 કાર્બન વાળું જ આપવું, વધારે આપવું નહીં, તો જો આવો પ્રોબ્લેમ થાય. હવે આ Cl ને તમે અહીંયા લખો તો એમ ગણો તો ખોટી નિપજ કહેવાય. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. એટલે આ પ્રક્રિયા કઈ છે? યોગશીલ પ્રક્રિયા. ક્લિયર? નેક્સ્ટ નંબર C. શું છે એની અંદર? CH3 CH2Br અને OH માઈનસ, બરાબર, અને gives તમને ડબલ બોન્ડ મળે છે H2O અને Br માઈનસ. આ પ્રક્રિયામાં છે ધ્યાન રાખજો. CH3 CH2 Br આની પ્રક્રિયા OH માઈનસ સાથે તમે કરો તો તમને મળે છે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O અને પ્લસ Br માઈનસ. આવું તમને મળે છે. બરાબર પડી? હવે આમાં કઈ પ્રક્રિયા છે? બહુ સિમ્પલ છે, બરાબર. પ્રક્રિયામાં તમને અહીંયા દ્વિબંધ દેખાય છે? નહીં. પેલી બાજુ દ્વિબંધ દેખાય છે? હા. એનો મતલબ કઈ પ્રક્રિયા રહી છે? વિલોપન પ્રક્રિયા, બરાબર. તો આને વિલોપન પ્રક્રિયા છે. પણ આ સેમ પ્રક્રિયા વિસ્થાપનની પણ હોઈ શકે, બરાબર. એટલે આ જ પ્રક્રિયા કોઈ બીજી નિપજ પણ બનાવે છે CH2Br પ્લસ OH માઈનસ, અને તમે આ પણ કરી શકો. તો આ કઈ પ્રક્રિયા થઈ? વિસ્થાપન પ્રક્રિયા. પ્રક્રિયકો જો એના જ છે કે નહીં? બરાબર. તો ઘણી વાર તમને આવી પ્રક્રિયા પૂછે એટલે અધૂરી પ્રક્રિયા આપે, આટલી પ્રક્રિયા આપે ને તમે નિપજ ના લખીને આપેલી હોય. તમને એમ કે આ બંને વચ્ચેની પ્રક્રિયા કેવી હશે? તો તમારે શું લખવું? વિલોપન લખવું કે પછી વિસ્થાપન લખવું? આ વિસ્થાપન પ્રક્રિયા છે. ક્લિયર? તો અહીંયા થોડો ડાઉટ. અને એ વસ્તુ જે છે ને આ ખાસ અગત્યની રિએક્શન છે. આ રિએક્શન અને બસ આ એક રિએક્શન બીજી આવે ત્યારે આપો તમે. આ બંને રિએક્શનો ખાસ અગત્યની છે, બરાબર. 12મા ધોરણમાં આપણે આનો ખાસ ઉપયોગ કરવાના છીએ. આ કોના જેવું છે ખબર? મોલ કોન્સેપ્ટ જેવું છે. મોલ કોન્સેપ્ટ કેમ તમે ડગલે ને પગલે યુઝ કરો છો? પરમાણુની સંખ્યા અને ફ્રીમાં, તેમાં ત્યાં સરવાળા બાદબાકી ગુણાકાર ફ્રીમાં કરો છો. ફ્રીમાંનો મતલબ એના માર્ક્સ મળતા નથી, બરાબર. પહેલા તમારે એના માર્ક્સ મળતા ને, બરાબર. જ્યારે બીજા ત્રીજા ધોરણમાં હતા ત્યારે સરવાળો ગુણાકાર બધાના માર્ક્સ મળતા. હા, એકદમ સાદી પ્રક્રિયા, એના 4 માર્ક્સ મળી જતા. હા ને? હવે તમને કોઈ નહીં આપે. હે, તમે એમ ના કહેજો કે મેં ભાગાકાર બરાબર કરેલો છે તો મને માર્ક્સ આપો, બરાબર. એ બધું ફ્રીમાં થઈ ગયું ને. ધીમે ધીમે મોલ કોન્સેપ્ટ પણ ફ્રીમાં થઈ જશે. અત્યારે તમે મોલ ગણો છો, એના ઉપરથી સાંદ્રતા મેળવો છો, બધાના માર્ક્સ મળે, બરાબર. સંતુલનમાં તમે એનો ઉપયોગ કર્યો હશે, બરાબર. મોલ શોધવાના એ બધાના માર્ક્સ તમને મળતા નથી, બરાબર. પ્રક્રિયકો તમને આપેલા માનો કે ગ્રામમાં,
તમે એના મોલ શોધીને આગળ વધો તો કે મોલ શોધવાના તમને અડધો માર્ક્સ કે 1 માર્ક મળતા નથી. ખબર પડી? તો આ વસ્તુ છે હવે ફ્રીમાં થઈ ગઈ. એમ આ બધી વાત પણ જેવી છે આગળ ઉપર ફ્રીમાં થઈ જાય. એનો મતલબ કે આ પ્રક્રિયાનો ઉપયોગ આપણે ચણા મમરામાં કરીશું. એકદમ સિમ્પલ વસ્તુની અંદર આ વસ્તુ આવી જશે કે જેનો વારંવાર પછી તમારી પાસે તમારા કોન્સેપ્ટની અંદર અથવા તમારા ચેપ્ટરમાં આ પ્રક્રિયા આપેલી છે કે નહીં એ નહીં જોવાય એમ. બરાબર? તમે એમ ના કહેશો મોલ કોન્સેપ્ટ 11મા ધોરણમાં હતા 12મા ધોરણમાં તમારી પાસે કેમ યુઝ કરાવડાવ્યું. આવું ના કહી શકો એમ. સિલેબસની અંદર કીધું ના હોય મોલ કોન્સેપ્ટનો તમારે અહીંયા ઉપયોગ કરવો પડશે માટે ધ્યાન દઈને ગણતરી કરવી. બરાબર? એ ઓટોમેટિક આવી જાય ને એમાં આ પ્રક્રિયા ઓટોમેટિક હાજર હશે. એ કીધું નહીં હોય તમને કે આ પ્રક્રિયા જે છે એ કદાચ સિલેબસની અંદર હોય પણ નહીં, ત્યાં લખેલી ના હોય, પણ એ તમારા રેફરન્સની અંદર યુઝ કરાવી શકે. આ પ્રક્રિયાઓ એવી છે. ખબર પડી? તો એ ખાસ ધ્યાન રાખજો. એટલે આ બંને પ્રક્રિયાની અંદર વિલોપન ક્યારે થશે, વિસ્થાપન ક્યારે થશે, હું એ કહેવા માંગુ છું. તો અહીંયા શું હશે ભાઈ? કેવો હોય થશે, કાંઈ ને હોય થશે. અહીંયા પણ શું હશે? કેવો હોય થશે, કાં તો એને હોય થશે. બરાબર? જો તમને એમ લખેલું હોય કે આલ્કોહોલિક કેવો હોય છે, આલ્કોહોલિક કેવો હોય છે, બરાબર, તો તમારે શું લખવાનું? તો વિલોપન પ્રક્રિયા કરવાની. અને તમને એમ કીધેલું હોય કે જલીય કેવો હોય છે. હવે આના ઘણા બધા શબ્દો છે. તમને એમ પણ કહી શકે કેવો હોય તો દ્રાવણ, જલીય કેવો હોય છે, અથવા એવું કઈ ના કે કાઉન્સમાં આટલું લખીને આપે તો પણ સમજી જવાય કે નહીં. બરાબર? કે અહીંયા તમારે કઈ નિપજ બનાવવાની છે? આલ્કોહોલ. અહીંયા આલ્કોહોલ મળે અને અહીંયા આલ્કોહોલિક કેવો હોય છે લ્યો તો તમને આલ્કીન મળે. ખબર પડી? એટલે જો દારૂડિયો કેવો હોય છે, બરાબર, તો શું મળશે આપણને? આલ્કીન મળશે. ને આલ્કોહોલિક કેવો હોય ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે વારંવાર ઉપયોગ કરીશું આનો. હે ને? નેક્સ્ટ. અને એમ ગણો તો આલ્કીનની બનાવટ થઈ ગઈ કે નહીં? તો આલ્કીન આપણે ભણવાનું જ છે આની પછીના ચેપ્ટરની અંદર. તો એની અંદર આ બનાવટમાં આવશે. ખબર પડી? એટલે આ ખાસ અગત્યની રિએક્શન પણ છે. નેક્સ્ટ. લાસ્ટ રિએક્શન એને ખાસ આપણે જોવાનું છે. તો જોઈએ આપણે. બરાબર? જેમનું તેમ જેમ લખેલું છે ને એવી જ રીતે હું લખી દઉં છું, પછી તમને વાત કરું. CH2OH. બરાબર? આટલું છે. આની પ્રક્રિયા HBr સાથે કરો એટલે તમને મળે છે CH3 ટ્વાઇસ. જોજો મારી કે ભૂલ થતી હોય તો મને કહેજો. CBr CH2 કારણ કે નવી બુકમાં કદાચ બીજું પણ હોય છે ને. CH3 H2 છે. આવું છે બધાની બુકમાં. બરાબર? તો હવે અહીંયા એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે હું કહી દઉં તમે. જો પહેલી વાત કે આ પ્રક્રિયામાં અહીં જો કેટલા કાર્બન છે? 3, 4 અને 5. 3, 4, 5. 5 કાર્બન છે. અહીંયા તમે ગણો કાર્બન 2, 3, 4, 5 અને 6 કાર્બન. બરાબર? એટલે અહીંયા ભૂલ છે. નવો કાર્બન ક્યાંથી આવે? કોઈ પ્રક્રિયા કેવો છે કે કાર્બન આપે? એમ કે ઉત્પન્ન ના થાય કાર્બન. ખબર પડે છે? હે ને? માસ નવું ઉત્પન્ન થતું નથી. માસ કન્ઝર્વેશન લો છે આપણી પાસે. એટલે ટૂંકમાં અહીંયા કાંઈક ભૂલ છે. ક્લિયર? હવે ભૂલ શું છે હું તમને હમણાં મિકેનિઝમ લખાવું એટલે ખબર પડી જશે. ક્લિયર? એટલે એક કાર્બન વધારે છે જે આપણે સુધારવો પડશે. હવે ક્યાં વધારે છે, કેવી રીતે વધારે છે એના માટે પહેલા સમજીએ. ક્લિયર? હવે એને ભૂલી જાઓ થોડીક વાર અને આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજો. બરાબર? પ્રક્રિયાની અંદર એમ ગણો તો તમને શું દેખાય છે? વિસ્થાપન દેખાય છે કે નહીં? બરાબર? પણ ખાલી વિસ્થાપન નથી, કારણ કે વિસ્થાપન થતું હોય તો આનું આ મોલેક્યુલ અહીંયા OH ના સ્થાને શું આવી જાય? Br. તો અહીંયા તો ભૂલ છે પણ એક કે Br આવી જવું જોઈએ. ત્યાં નથી, ત્યાં અંદર આવી ગયું Br. બરાબર? અહીંયા સુધી આવી ગયું. એનું કારણ શું એ આપણે છે શોધવાનું છે. અને આ વાત મેં તમને પહેલા પણ કરેલી છે કે નવી વાત તમારા માટે નથી. મેં કીધું છે કે કાર્બોકેટાયન જે છે એ પોતાની સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આગળ પાછળ ઉપર નીચે ગમે ત્યાં સ્થાનાંતર કરે. બરાબર? તો એવું સ્થાનાંતર અહીંયા થાય છે. એટલા માટે અહીંયા નિપજ જે છે ને વિશિષ્ટ પ્રકારની મળે છે. તો જોઈ લેજો. હું આનું બંધારણ લખું. CH3C CH3 CH3 CH2OH. બરાબર? હવે આની પ્રક્રિયા HBr સાથે થાય. તો પહેલા આ પ્રક્રિયા આવી રીતે નથી થતી. ખબર પડી? સીધી HBr સાથે પ્રક્રિયા નથી થતી. HBr એસિડિક છે કે નહીં? બરાબર? એટલે એસિડિક માધ્યમની અંદર આ HBr જે છે ને એ પ્રોટોન આને આપે.
એટલે અહીંયા OH2 પ્લસ બને. HBr ની હાજરીમાં એક સ્ટેપ હું નથી લખતો અહીંયા, બરાબર? એટલે OH2 પ્લસ બને અને એ OH2 પ્લસ માં અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થયો કે નહીં, ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ હોવો જોઈએ તો એક સ્ટેબલ કહેવાય, તો પ્લસ ચાર્જ. એટલે તરત જ એનો વહીવટ કરવાનો પ્રયત્ન કરે ને વહીવટમાં શું કરશે, H2O દૂર કરી નાખે, મોસ્ટ સ્ટેબલ મોલેક્યુલ, બરાબર? તો આપણે એને દૂર કરી નાખીએ એટલે માઈનસ H2O થઈ જાય અને શું મળે તમને, કાર્બોકેટાયન મળે. શું મળે? કારણ કે ઘન વીજભાર તો મૂકીને જશે ને, બરાબર? કારણ કે એના કારણે તો એને છૂટું પડવું પડ્યું ત્યાંથી. CH3 અહીંયા નહીં આવે, અહીંયા હશે કાર્બોકેટાયન. આ ક્લિયર? ખબર પડી? એટલે હું એ મોલેક્યુલ પહેલું હતું એ લખું છું અત્યારે, હે ને? થયું કેવી રીતે તમને ખબર પડી ગઈ હશે. આ H+ અહીંયા આવ્યો હશે, OH2 બનાવ્યું ને H2O સ્વરૂપે દૂર થઈ. એક સ્ટેપ ઓછું લખેલું છે. ક્લિયર? ઓકે. હવે શું થાય, હવે આ કાર્બોકેટાયન જે છે અહીંયા પ્રાથમિક છે, જો એ અંદર આવી જાય તો 3 બની જાય કે જો એ કાર્બોકેટાયન અહીંયા આવી જાય તો એ 3 બની જાય ના, ત્યાં આવતો જ હશે ને, કારણ કે અલ્ટિમેટલી હાઇપર કોન્જ્યુગેશન ની શક્યતાઓ છે, બરાબર? તો જો અહીંયા આવી જાય તો હાઇપર કોન્જ્યુગેશન ના કેટલા બંધારણ મળી શકે, ઘણા બધા, બરાબર? તો એને ખબર છે કે ત્યાં સ્થાયીતા છે એટલે અહીંયા આવવાનો પ્રયત્ન કરશે. હવે અહીંયા કેવી રીતે આવી શકે, કારણ કે કાર્બનની તો 4 સંયોજકતા કમ્પ્લીટ છે, બરાબર? તો જો એકાદ સંયોજકતા ઓછી થાય તો કાર્બોકેટાયન ત્યાં આવી શકે, બરાબર? તો શું કરશે, આ મિથાઇલ ને અહીંયા ટ્રાન્સફર કરાવશે, બરાબર? કાર્બનની અંદર એટલે કાર્બોકેટાયન ની અંદર ઘણી બધી શિફ્ટ થાય, હાઇડ્રેટ શિફ્ટ થાય, મિથાઇલ શિફ્ટ થાય, ફિનાઇલ શિફ્ટ પણ થાય. બેન્ઝીન રિંગ હોય મોટી તો એ પણ ફરી જાય, ખબર પડી? તો એ શિફ્ટ થાય તો અહીંયા મિથાઇલ શિફ્ટ થશે અને મિથાઇલ પોતાનું સ્થાન બદલીને અહીંયા આવી જશે તો કાર્બોકેટાયન ક્યાં આવી જશે, વચ્ચેના કાર્બનની ઉપર. એટલે અહીંયા મિથાઇલ શિફ્ટ થશે, બરાબર? Me શિફ્ટ અને તમને મળશે CH3 C CH3 અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે અને CH2 હતું ત્યાં શું થઈ ગયું, આનું મિથાઇલ અહીંયા આવી ગયું તો CH. હવે મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન મળ્યો કે નહીં, કે જે 3 છે, બરાબર? તો 3 કાર્બોકેટાયન મળી ગયો એટલા માટે એને સ્થાયીતા ઘણી બધી મળી ગઈ. એટલે હવે શું કરી દેશે, Br- તો હશે જ, કારણ કે અહીંયા H+ લીધેલો હતો તો Br- હજુ અંદર દ્રાવણની અંદર હશે, એ Br- ડાયરેક્ટ અહીંયા એટેચ થશે અને તમને નિપજ આપશે. અહીંયા Br આવશે. ખબર પડી? એનો મતલબ અહીંયા એક CH2 વધારે લખાઈ ગયેલું છે, બને? તો એક CH2 છે ને એ કેન્સલ આઉટ કરી દીધું, બરાબર? આ રીતે તમારી પ્રક્રિયા જે છે થાય. હવે મેઇન વસ્તુ તો એ કે આને કેવું શું, આ તમે મિકેનિઝમ કીધી કે કેવી રીતે આ નિપજ મળી, બરાબર? હવે આને કેવું શું, તો આને શું કહેવાનું છે, તો પહેલા અહીંયા દેખાય છે વિસ્થાપન, પણ એ રીઅરેન્જમેન્ટ પણ થઈ કે નહીં, બરાબર? એટલે અહીંયા પ્રક્રિયા જે છે એ બે પરફોર્મ થાય છે, રીઅરેન્જમેન્ટ અને વિસ્થાપન, બરાબર? તો શું થાય, પુનર્વિન્યાસ અને વિસ્થાપન. ક્લિયર? પુનર્વિન્યાસ અને વિન્યાસ, સોરી, વિસ્થાપન પ્રક્રિયા થાય. એનો મતલબ મેં તમને હમણાં જ કીધું હતું કે એક જ રિએક્શનમાં બે પ્રક્રિયાઓ પણ થઈ શકે ને અહીંયા થઈ જવું, બરાબર? એટલે બે પ્રક્રિયાઓ અહીંયા એક સાથે પરફોર્મ થઈ શકે છે. પ્રશ્નમાં કે બરાબર, તો એ શિફ્ટિંગ થાય છે ને, શિફ્ટિંગ થાય. દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ માનો કે અહીંયા કાર્બોકેટાયન ઉત્પન્ન થયો CH2Cl, કોઈ પણ લुईस એસિડ લીધો તો મેં તો અહીંથી Cl- દૂર થઈ જશે અને કાર્બોકેટાયન ઉત્પન્ન થાય તો કાર્બોકેટાયન ક્યાં ઉત્પન્ન થઈ ગયું, CH3 CH2 CH2 અને 1 2 3 4 CH2Br. અહીંયા પ્લસ ચાર્જ આવશે, -Cl, બરાબર? આ Cl માઈનસ દૂર થઈ ગયું તો ત્યાં કાર્બોકેટાયન બની ગયું. તો અહીંયા શું થશે ભાઈ, અહીંયા તો પ્રાઇમરી એક સ્ટેપ અંદર આવી જાય તો સ્થાયીતા મળે એટલે અહીંયા શું કરે, હાઇડ્રેટ શિફ્ટ કરે. શું કરે, હાઇડ્રેટ શિફ્ટ કરે, બરાબર? હાઇડ્રેટ શિફ્ટ થઈ જાય, પોતે અંદર દાખલ થઈ જાય તો શું મળી જાય તમને, CH2 CH CH અને અહીંયા પોઝિટિવ ચાર્જ.
અને હાઇડ્રેટ શિફ્ટ કરે. અહીંયા આપણે કોની શિફ્ટ કરી? મિથાઇલ શિફ્ટ કરી. બરાબર. તો જેમાં સ્થાયીતા મળતી હોય એ પ્રકારે શિફ્ટ થાય. જેમાં સ્થાયીતા મળતી હોય એ ડિસાઇડ કરી લેશે ભાઈ મિથાઇલ શિફ્ટ કરવાથી ફાયદો થાય છે કે હાઇડ્રેટ શિફ્ટ કરવાથી ફાયદો થાય. દાખલા તરીકે એ માનો કે હાઇડ્રોજન હોત તો શું શિફ્ટ કરે? મિથાઇલ શિફ્ટ કરે. માનો કે મિથાઇલ શિફ્ટ કરી તો શું મળે? એને 2 0 મળે કે નહીં? 2 0 કરતા તો 3 0 વધારે જ થાય. એટલે અહીંયા હાઇડ્રેટ શિફ્ટ કરવાનું એ પસંદ કરે, મિથાઇલ શિફ્ટ કરવાનું પસંદ કરે નહીં. આવી રીતે સ્થાયીતા જેમાં વધારે મળતી હોય એ પ્રકારની પરફોર્મન્સ અથવા એ પ્રકારની રિએક્શન કે રીઅરેન્જમેન્ટ ત્યાં જોવા મળે. ક્લિયર? બરાબર. તો આ કોન્સેપ્ટ ખાસ મેં તમને કીધું કાર્બોકેટાઇનની અંદર ઘણી બધી વસ્તુ છે, એમાંની એક આ પણ છે કે કાર્બોકેટાઇન પોતાનું સ્થાન બદલી અને નિપજ પણ જુદી બનાવી શકે. બરાબર. દાખલા તરીકે હવે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની OH સાથે પ્રક્રિયા કરો, કે OH સાથે આલ્કોહોલ બનાવવું છે આપણે આ પ્રક્રિયા. બરાબર. તો OH ક્યાં જોડાશે? ખરેખર તો છેડા ઉપર જોડાવવું જોઈએ ને, પણ એ તો બીજા કાર્બન ઉપર તમને દેખાશે. કેમ? આના કારણે. બરાબર. એ પેલા કાર્બનના બદલે બીજા કાર્બન ઉપર દેખાય. એનું કારણ શું? તો આના કારણે. બરાબર. તો આવું થઈ શકે. ક્લિયર? ઓકે. આ રિએક્શન આપવામાં આવી ગયું ને માર્જિન બનાવવું નથી આજે. ઓકે ચાલો નેક્સ્ટ. ત્યાર પછી આપણી પાસે છે નીચે દર્શાવેલા બંધારણોની જોડીઓ અને સભ્યો વચ્ચે શું સંબંધ છે? તેઓ બંધારણીય સમઘટકો છે કે ભૌમિતિક સમઘટકો કે સંસ્પંદન બંધારણો એ દર્શાવવાનું. બરાબર. હવે જો પેલા 12.15 બરાબર. હવે આમાં તમારે કરવાનું શું છે? તો નીચે તમને કેટલાક બંધારણની જોડી આપેલી છે, એટલે બે બંધારણો આપેલા છે. એ બે બંધારણોને તમારે ઇવેલ્યુએટ કરવાના છે કે ભાઈ આ સમઘટકો છે, ભૌમિતિક સમઘટકો સ્પેશિયલ કીધા છે. બરાબર. બંધારણીય સમઘટકો છે કે પછી સંસ્પંદન બંધારણો છે. હજુ કે કેવું હોય તો કે ટોટોમેરિઝમ છે એમ પણ કહી શકાય. બરાબર. કે હાઇપર કોન્જુગેશન છે એમ પણ કહી શકાય. આ બધામાં જુદા જુદા બંધારણો જ આપણને મળે છે ને. પહેલું શું કીધું મેં તમને? બંધારણીય સમઘટકો કે અવકાશીય સમઘટકો. અવકાશીય સમઘટકોનો એક પ્રકાર ભૌમિતિક સમઘટકો. બરાબર. પછી ત્રીજું શું કહી શકાય? સંસ્પંદન. ચોથું શું કહી શકાય? ટોટોમેરિઝમ. અને પાંચમું શું કહી શકાય? હાઇપર કોન્જુગેશન. બરાબર. પહેલા બે તો આપણને ખબર છે, સમઘટકો તો ખબર, અણુસૂત્ર સરખા હશે પણ એના બે પ્રકાર આપણે પાડી શકીએ, બંધારણીય અને બરાબર. આ ત્રણ છેલ્લા પ્રકાર છે એના વિશે ખાસ ધ્યાન રાખજો. પહેલું સંસ્પંદન, બીજું આપણી પાસે હતું ટોટોમેરિઝમ અને ત્રીજું કયું હતું? હાઇપર કોન્જુગેશન. શું ફરક છે? તો કે સંસ્પંદનની અંદર પાઈ ઇલેક્ટ્રોન જ ભાગ ભજવતા હોય છે, એમાં સિગ્મા ઇલેક્ટ્રોન ભાગ ભજવતા નથી. પ્લસ કોઈ પણ પરમાણુ પોતાનું સ્થાન બદલતું નથી. બરાબર. ખાલી પાઈ બોન્ડ પોતાનું સ્થાન બદલતા હોય એને કહેવાય સંસ્પંદન. બીજું આવ્યું આપણી પાસે, બીજું આપણે હાઇપર કોન્જુગેશન લઈ લઈએ. બરાબર. છેલ્લે પેલું ટોટોમેરિઝમ લઈશું. હાઇપર કોન્જુગેશન ની અંદર પણ જુદા જુદા સ્ટ્રક્ચર મળે. એની અંદર પણ પરમાણુઓ પોતાની જગ્યાએ જ હોય. કોણ સ્થાન બદલે? સિગ્મા ઇલેક્ટ્રોન. કોણ સ્થાન બદલે? સિગ્મા ઇલેક્ટ્રોન. બરાબર. એટલે એ નવી વાત થઈ ગઈ. પહેલામાં પાઈ ઇલેક્ટ્રોન હતા, આમાં કોણ છે? સિગ્મા ઇલેક્ટ્રોન. ત્રીજું ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ ની અંદર કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ જ પોતાનું સ્થાન બદલતો હોય, એને શું કહેવાય? ટોટોમેરિઝમ. નહીં તો એમાં પણ બે સ્ટ્રક્ચર મળે. તમને ખબર પડી કે નહીં? બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્રણ ની અંદર નવા સ્ટ્રક્ચર બને છે, પણ ટોટોમેરિઝમનો મતલબ એક પરમાણુ કે પરમાણુ સમૂહ પોતાનું આખું સ્થાન બદલે છે. અને સ્થાન બદલતું હોય ટોટોમેરિઝમ જ હોય એવું પણ જરૂરી નથી. એનું બીજું વાક્ય ખાસ અગત્યનું છે, સતત ગતિશીલ પરિવર્તન. બરાબર. નહીં તો તમે ગમે ત્યાં ટોટોમેરિઝમ કહી દો. જો આ માનો કે છે આને ગરમ કરો એટલે શું બને? આ બન્યું. શું આ ટોટોમેરિઝમ છે? ત્યાં પણ પરમાણુ સમૂહે પોતાનું સ્થાન બદલ્યું, પણ ટોટોમેરિઝમ નથી. કારણ શું? તો કે આમાંથી આ બની અટકી ગઈ પ્રક્રિયા. બરાબર. ટોટોમેરિઝમમાં શું થાય છે કે ટોટોમેરિઝમની અંદર પ્રક્રિયા સતત શું હશે? ચાલુ જ હશે. બરાબર. માનો કે આ રીતની પરિસ્થિતિ હોય તો એ શું કરતી હોય? પાછી આ પ્રકારે પરિસ્થિતિ ડેવલપ કરતી. બરાબર. અહીંયા
અહીંયા આ H અહીંયા ટ્રાન્સફર થઈ જશે એટલે O માઈનસ જે છે એ શું બની જશે ઇનોલ. ક્લિયર? પણ અહીંયા સતત ગતિશીલ પરિવર્તન થતું એટલે ઇનોલનું સતત કીટોનમાં અને કીટોનનું સતત ઇનોલમાં શું થતું હોય રૂપાંતરણ ચાલુ જ હોય એટલે આને શું કહેવાય ટોટોમેરિઝમ. બરાબર? એટલે આ બે વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. બસ બાકી બીજું કઈ છે બરાબર? ત્રણે ત્રણ અસરો જે છે ને એના વિશેનો ડિફરન્સ ખબર હોવો જોઈએ. બધાને સંસ્પર્ધન કહેવાતું નથી. નેક્સ્ટ જો પેલું છે આપણી પાસે A કઈ વાંધો નહીં. મેં સ્ટ્રક્ચર થોડું જુદું બનાવી દીધું જેવું દેખાય જેવું નથી. આ રીતે બરાબર છે? ઓકે બરાબર. હવે જો આની અંદર શું છે પહેલી વાત તમને તો બે જ પ્રશ્નો પૂછેલા છે બંધારણીય સંઘટકતા છે કે ભૌમિતિક સંઘટકતા છે. ભૌમિતિક સંઘટકતાનો મતલબ અવકાશીય સંઘટકતા અને સ્ટીરિયો આઇસોમેરિઝમ. બોલો બંધારણીય છે દેખાય જો આ શું છે 2 પેન્ટેનોન છે કે નહીં અને આ શું છે 3 સોરી આ 3 પેન્ટેનોન છે આ 2 પેન્ટેનોન છે. ક્લિયર? તો કયા એક તો બંધારણીય સંઘટકો. બંધારણીય સંઘટકોના 5 પ્રકાર. એમાંથી શેમાં સમાવેશ થશે આનો? સ્થાનમાં થશે. મેં ના પાડી છે તમને ખાસ કીટોનનું ઉદાહરણ લઈને ના પાડી હતી યાદ છે? કીટોનમાં સ્થાન નહીં કીટોનમાં શું કહેવાનું મેટામેરિઝમ. તો કે સામ સંઘટકો કયો તો પણ એ સાચું જ કહેવાય પણ આને શું કહીશું આપણે મેટામેરિઝમ. ખબર પડી? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે કીટોનમાં આપણે શું કહીશું મેટામર્સ. આ બંને મેટામર્સ છે. બંધારણીય સંઘટકો આપણો જવાબ તો એ જ છે કારણ કે આપણને બે જ સવાલ પૂછેલા છે બરાબર. અને બંધારણીય સંઘટકોમાં જો મારે સ્પેસિફિક કેવું હોય તો મેટામર્સ હું આને કહીશ. બરાબર? તો ખાસ ખ્યાલ રાખજો. કરીને ભૂલ મેં જસ્ટ હમણાં તમને કીધેલી જ હતી કે ભાઈ આ કીટોનમાં તમે સ્થાન સંઘટકતા દર્શાવશો ખરેખર શું કહેવાનું હોય મેટામર્સ. બીજું બી એની અંદર આવી રીતે તમને બે બંધારણો આપેલા છે. બરાબર? હવે આ શું છે પહેલી વાત બરાબર. આ બંનેના નામ જો નામ શું છે? નામ તો ઇથેન જ છે બરાબર. હવે ડી જે છે ને એ પ્રોટોનનું જ એક શું છે અથવા તો હાઇડ્રોજનનું જ એક સ્વરૂપ છે ડ્યુટેરિયમ બરાબર. એટલે એના લીધે નામ બદલે નહીં. આ પણ ઇથિન છે ને આ પણ શું છે ઇથિન જ છે. એ કોઈ ક્રિયાશીલ સમૂહ નથી એ સમઘટક છે અથવા તો આઇસોટોપ છે. હાઇડ્રોજનનો શું છે આઇસોટોપ સમસ્થાનિક છે. ખબર પડી? એટલે આ બંને સમઘટકો છે અને આ બંને સમસ્થાનિકો છે બરાબર. પણ અહીંયા સ્થાન તો અલગ છે કે નહીં? આ વિરુદ્ધ સ્થાનમાં છે આ એક સ્થાનમાં છે તો આને શું કહેવાય નામ સરખા છતાં પણ અલગ સ્ટ્રક્ચર તો આને શું કહેવાય ભૌમિતિક સંઘટકો. હવે ખરેખર આને અવકાશીય સંઘટકો જ કહેવાય બરાબર. એટલે બ્રોડ લેંગ્વેજમાં આપણે એને શું કહીશું અવકાશીય સંઘટકો. અવકાશીય સંઘટકોના બે પ્રકાર કયા કયા? ભૌમિતિક અને પ્રકાશીય. તો એ ભૌમિતિક અને પ્રકાશીયમાં આ ક્યાં આવે? ભૌમિતિક સંઘટકો. નિબંધની અંદર જે સિસ્ટ્રાન સંઘટકતા ઉદ્ભવે છે એને શું કહીએ છીએ આપણે ભૌમિતિક સંઘટકતા. એટલા માટે ભૌમિતિક સંઘટકો છે બરાબર. તો ખાસ ખ્યાલ રાખજો. આના માટે મેં તમને શું કીધું કે છે અવકાશીય સંઘટકો. અવકાશીય સંઘટકો અને એની અંદર જો મારે સ્પેસિફાય કરવું હોય તો ભૌમિતિક સંઘટકો. ભૌમિતિક સંઘટકો આપણે ભણ્યા નથી બરાબર. મેં તમને ના જ પાડેલી છે કે આખો પોર્શન આપણે નથી જ બરાબર. અને છે પણ એટલે ટેક્સ્ટ બુક ની અંદર તો એ હવે આવશે 13મા ચેપ્ટર ની અંદર. તો ત્યાં સમઘટકતાનો આખો એક પોર્શન છે એની અંદર આપણે આ ભૌમિતિક સમઘટકતા સિસ અને ટ્રાન્સ કહેવાય અને સિસ કહેવાય એ ભણીશું. ક્લિયર? તો આગળ સી ની અંદર મારી પાસે સ્ટ્રક્ચર છે H C ડબલ બોન્ડ O H પ્લસ C એક O છે OH
બરાબર. અને એક બીજું સ્ટ્રક્ચર છે HCO માઇનસ ના આ OH છે, અહીંયા પ્લસ ચાર્જ છે અને અહીંયા પણ શું છે O. આ રીતનું છે ને ફાઇન. હવે જો આની અંદર શું થાય છે, મેં તમને બધું કીધું બરાબર. પહેલી વાત કે આને ભાઈ સમઘટકો કહેવાય, તો કે હા એમ તો અણુસૂત્રો કેવા છે સરખા બરાબર. પણ અહીંયા સમઘટકોની અંદર શું થાય છે, દ્વિબંધ પોતાનું સ્થાન બદલે છે જો બરાબર. તો તમે એમ ના કહી શકો આને દ્વિબંધ છે ને એ દ્વિબંધની બંધ રચના અલગ અલગ બંધારણીય સમઘટકતા. આ બંધારણીય સમઘટકતા નથી. આ શું છે, કાં તો સંસ્પંદન છે, કાં તો હાઇપર કોન્જ્યુગેશન છે, કાં તો ટોટોમેરિઝમ છે બરાબર. હમણાં જ મેં તમને વ્યાખ્યા આપી કે ભાઈ કોને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. હવે આમાં દેખાય છે તમને કે સિગ્મા બોન્ડ તૂટીને એના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય એવું નહીં, તો હાઇપર કોન્જ્યુગેશન નથી. અહીંયા કે તમને એવું દેખાય છે કે કોઈ પરમાણુ પોતાનું સ્થાન બદલતો હોય એવું નથી, કોઈ બધા પોતપોતાની જગ્યાએ જ છે બરાબર. એટલે એ પણ નથી થતું, એનો મતલબ સંસ્પંદન છે. ખબર પડી? નથી ટોટોમેરિઝમ કારણ કે એમાં કોઈ પરમાણુ પોતાનું સ્થાન નથી બદલતો, નથી હાઇપર કોન્જ્યુગેશન કારણ કે કોઈ પણ સિગ્મા ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલતા નથી. સિગ્મા બોન્ડ અહીંયા છે જો બરાબર. તો અહીંયા પાઈ બંધ પોતાનું સ્થાન બદલે છે કે નહીં, પાઈ ઇલેક્ટ્રોન સોરી બરાબર. તો શું થાય, તો આ જે વસ્તુ છે એને શું કહેવાય, તમારું સંસ્પંદન કહેવાય. કારણ તો કે પાઈ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલે છે અને બંધારણો ઉત્પન્ન થાય છે. તો આ શું છે, સંસ્પંદન છે. છે પ્રશ્ન? નેક્સ્ટ. બસ પતી ગયું ને. તો હવે 12.16 ઉપર આપણે જઈએ ને. 12.16 નીચે દર્શાવ્યા મુજબ બંધના ખંડન માટે ઇલેક્ટ્રોન સ્થાનાંતરને વક્રતીર વડે દર્શાવો તથા પ્રત્યેકને સમવિભાજન અથવા વિષમ વિભાજનમાં વર્ગીકૃત કરી બનતા પ્રતિક્રિયાત્મક મધ્યવર્તીને મુક્ત મૂલક કાર્બોકેટાયન કે કાર્બોએનાયન તરીકે ઓળખો. તો ભાઈ આમાં કીધું ઘણું બધું છે પણ કરવાનું એકદમ ઓછું કારણ કે રિએક્શન તો આખી તમને લખીને જ આપેલી છે બરાબર. ખાલી આપણે એરો દર્શાવવાના છે, એની અંદરથી જે નિપજ મળી એને નામ આપવાનું છે કે કાર્બોકેટાયન કે કાર્બોએનાયન કે મુક્ત મૂલક બરાબર. અને પ્રક્રિયા વિષમ વિભાજન છે કે સમ વિભાજન એ તો ખબર હોય તો જ તમે એરો મારી શકશો ને બરાબર. તો બધી વસ્તુ તમને અડધી પડધી આપી દીધી છે, થોડી ઘણી વાતો આપણે કરવાની છે. તો 12.16 જોઈ લો. પહેલી રિએક્શન છે CH3O. પહેલી રિએક્શન છે આપણી પાસે CH3O CH3 બરાબર. અને તેમાંથી તમને મળે છે CH3O CH3O. બંને મુક્ત મૂલક મળે છે, દેખાય છે ટપકુનો મતલબ મુક્ત મૂલક. હવે મુક્ત મૂલક જોઈએ તો એ શું થાય, સમવિભાજન બરાબર. એટલે આપણે અહીંયા જો ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવીએ તો અડધો એરો મારે હાફ એરો આમ દર્શાવવો પડશે, હાફ એરો આમ દર્શાવવો પડશે. આના એરા ઉપર હું શું લખીશ, સમવિભાજન હે ને. અને આ બંને મળી સ્પીસીઝ, એ સ્પીસીઝ ને હું શું કહીશ, મુક્ત મૂલક. ક્લિયર? બહુ સિમ્પલ પ્રોસિજર છે. આ જ રીતે બધાની અંદર આપણે કરીશું બરાબર. હવે બીજું છે આપણી પાસે બી. બી ની અંદર આવું કંઈક આપેલું છે, તમને જેમ આપેલું છે એમ દોરી દઉં તમને. O પ્લસ OH માઇનસ અને તમને મળે છે ડબલ બોન્ડ O અને અહીંયા માઇનસ બરાબર. આવું છે ને. અને પ્લસ H2. તો અહીંયા શું હશે, આની વાત થઈ ગઈ છે આપણે બરાબર ને. જ્યારે મેં તમને કાર્બોએનાયન માટેનું કીધું હતું ભાઈ આપણે એક્ઝામ્પલ ખરેખર આવું આપવું જોઈએ. ખબર છે ને, મેં ત્રણેક એક્ઝામ્પલ તમને આપેલા હતા કે ભાઈ ખરેખર એક્ઝામ્પલ આપવું હોય તો બાજુમાં એક કાર્બોનિલ ગ્રુપ હોવું જોઈએ કે જે સંસ્પંદન સ્થાયીતા આપે છે. કોને? તમારા કાર્બોએનાયન. તો અહીંયા કાર્બોએનાયન ને સ્થાયીતા તો જ મળે જો સંસ્પંદન થાય. એટલે અહીંયા નજીકમાં જ ઉત્પન્ન થશે. અહીંનો જે કાર્બન છે ને એનો હાઇડ્રોજન એસિડિક હોય બરાબર. એટલે આનો એટેક ડાયરેક્ટ કોના ઉપર થશે બરાબર, આલ્ફા કાર્બન ઉપર. કાર્બોનિલ થી આલ્ફા કાર્બન એટલે કાર્બોનિલ થી પહેલા જ કાર્બન ઉપર એટેક થશે. અને આ OH અહીંયા H+ જે હશે, H+ ને શું કરી દેશે, લઈ જશે
બરાબર. એ H+ ને કેમ લઈ ગયો એ પણ હું તમને કહી દઉં. એનું કારણ છે સંસ્પંદન. કારણ કે બાજુમાં શું થતું હોય? સંસ્પંદન થતું હોય, બરાબર. હવે અહીંયા આ બંધ અહીંયા ટ્રાન્સફર થતો હોય, બરાબર, અને અહીંયા CH2 થઈ જતું હોય, પ્રોટોન અહીંયા આવતો હોય, થોડીક વારમાં પાછું અહીંયા આવતું હોય, બરાબર. આખી પ્રણાલીને જો એકદમ સ્પીડમાં તમે કલ્પના કરો ને તો શું હશે? આ પ્રકારની વૃત્તિમાં હશે, બરાબર. H+ જે છે એ ફરતો જશે આમથી આમથી. એટલે એક વાક્ય આપણે લખી શકીએ કે ભાઈ અહીંયા H+ જે છે એને આંશિક આયનીકૃત જ ધારી લેવામાં, બરાબર, કે ભાઈ એનું આયનીકરણ થયેલું છે આંશિક. કારણ કે એક જગ્યાએ સ્થિર નહીં હોય ને, અહીંયાથી નીકળીને અહીંયા જવાનું, અહીંયાથી નીકળીને અહીંયા જવાનું, એટલે સતત શું કરતો હશે? પોતાનું સ્થાન બદલતો હશે. એટલે અવેલેબલ હશે કોઈ પણ માઇનસ ચાર્જ ધરાવતા આયન પાસે, બરાબર. તો આપણો માઇનસ ચાર્જ ધરાવતો આયન છે જ OH-, તો એ આને પકડી લેશે, પકડીને તરત જ સૌથી સ્થાયી સંયોજન બનાવે H2, બરાબર. અને H2 બની જાય પછી આ કઈ કરી શકે નહીં. એટલે માઇનસ ચાર્જ જે છે કોના ઉપર રહી જાય? કાર્બન ઉપર સ્ટિક થઈ જાય, બરાબર. એ માઇનસ ચાર્જ પણ ટોટોમેરિઝમ કરતો હોય, પણ ટૂંકમાં એ માઇનસ ચાર્જ જે છે ઉત્પન્ન ક્યાંથી જો CH3 ના હાઇડ્રોજનના દૂર થવા, એટલે માઇનસ ચાર્જ ત્યાં આવશે. આ માઇનસ ચાર્જ વાળો કાર્બન તેને શું કહીશું આપણે? કાર્બ એનાયન, બરાબર. કાર્બ એનાયન. અને આ પ્રક્રિયા જે થઈ કેવી થઈ ગઈ? વિષમ વિભાજન. ક્લિયર? પ્રક્રિયા કેવી થઈ? વિષમ વિભાજન. સી એની અંદર આ પ્રકારનું મોલેક્યુલ છે Br, અને એ તમને આપે છે પ્લસ અને પ્લસ Br-. કઈ પ્રક્રિયા થઈ ભાઈ? અહીંનું ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ Br લઈને નીકળી ગયું ને, એરો મારી દીધો મેં. પ્રક્રિયા કેવી થઈ? વિષમ વિભાજન. ભાઈ ચાર્જ તો જ ઉત્પન્ન થાય. આપણે શરૂઆતમાં લખેલું હતું વિષમ વિભાજનના કારણે આયનો ઉત્પન્ન થાય છે. ઊંધું પણ વિચારી શકો ને, આયનો ઉત્પન્ન થતા હોય તો વિષમ વિભાજન થયું હશે. તો અહીંયા આયનો ઉત્પન્ન થયા કે નહીં, એટલે વિષમ વિભાજન. અહીંયાથી જ ખબર પડી જાય, બીજું કઈ જોવાનું જ નથી. હવે જેના ઉપર માઇનસ ચાર્જ હોય, ઇલેક્ટ્રોન લઈને ગયો હોય તો એરો એના તરફ હશે. ઉત્પન્ન શું થયું? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન D. બેન્ઝીન રિંગ અને એના ઉપર E+ એટેક કરે છે. E+ નો મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોફાઇલ, બરાબર. અને તમને મળે છે અહીંયા E અને D1 અહીંયા પ્લસ ચાર્જ, બરાબર. ઓકે, હવે એ શું થયું? આ ઇલેક્ટ્રોમેરિક અસર છે કે નહીં? ઇલેક્ટ્રોમેરિક અસરનું ઉદાહરણ છે કે નહીં? બરાબર. તો આ શું કરશે? આ ઇલેક્ટ્રોન જે છે એ કોના તરફ આકર્ષાશે? એમ ગણો તો એ નથી આ કાર્બન તરફ આકર્ષાતો, નથી આ કાર્બન તરફ આકર્ષાતો. એ કોના તરફ આકર્ષાય છે? આ પાઈ ઇલેક્ટ્રોનના વાદળ તરફ આકર્ષાય. આકર્ષણ ત્યાં છે, બરાબર. એટલે આનો એરો જે છે ને આ વચ્ચેથી, આ બંધની વચ્ચેથી આના ઉપર એરો આવે. ખબર પડી? એટલે એના ઉપર આકર્ષણ થઈ ગયું. હવે જોડાણો બેમાંથી કોઈ પણ એક કાર્બન સાથે, પરિસ્થિતિ તો એક જ નિર્માણ થવાની છે કે નહીં? કારણ કે બધા કાર્બન સેમ જ છે, બરાબર. એટલે આ બેમાંથી કોઈ પણ એક કાર્બન સાથે જોડાય. માનો કે અહીંયા જોડાયો, બરાબર, તો આ અહીંયા જોડાય. આ માનો કે અહીંયા જોડાય તો આનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ટ્રાન્સફર થશે? પ્રક્રિયક તરફ, બરાબર. એટલે બીજા કાર્બન ઉપર શું આવશે? ધન વીજભાર આવશે. આનું ઇલેક્ટ્રોન જે છે આના તરફ ટ્રાન્સફર થયું, એટલે આના ઉપર શું આવી ગયો? પ્લસ ચાર્જ. ક્લિયર? એટલે બંધની અંદર જો તમારે લખવું હોય, બરાબર, તો આ અહીંયા આવશે અને બંધના ઇલેક્ટ્રોન યુગ્મો પેલા ઉપર ટ્રાન્સફર થશે. ત્યાંથી કોના ઉપર ટ્રાન્સફર થશે? તમારા પ્રક્રિયક તરફ એની મૂવમેન્ટ થશે, બરાબર. એટલે એક પ્રકારની ઇલેક્ટ્રોમેરિક અસરનું જ આ ઉદાહરણ છે. આની અંદર શું ઉત્પન્ન થયું ભાઈ? ધનવીજભારિત કાર્બન, એટલે કાકા ઉત્પન્ન થયા, કાર્બોકેટાયન, કાકે, બરાબર. અને આ જે હતું એ શું હતો? ઇલેક્ટ્રોફાઇલ અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી. અને વીજભાર ઉત્પન્ન થયો કે નહીં? આ વિષમ વિભાજન છે. મુક્ત મૂલક બનતો હોય ને તો જ સમવિભાજન, બાકી શું હશે? વિષમ વિભાજન. હવે તો ખબર પડી ગઈ હશે, કારણ કે વિષમ વિભાજન તમે તૈયાર કરી રાખ્યું હશે એવું માનું. કારણ કે આપણે હોમવર્ક આપેલું હતું અસાઇનમેન્ટ કે જે બધાએ કમ્પ્લીટ લખેલું છે. ક્લિયર? છે પ્રશ્ન? નેક્સ્ટ, પ્રેરક અસર
અને ઇલેક્ટ્રોમેરિક અસર શબ્દોને વ્યાખ્યાયિત કરો. કઈ ઇલેક્ટ્રોન વિસ્થાપન અસર નીચે દર્શાવેલા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો સાચો ક્રમ સમજાવી શકે છે? ભાઈ નીચે છે ને એસિડનો ક્રમ આપેલો છે, તો એ ક્રમ કોણ સમજાવી શકશે એની આપણે છે વાત કરવાની છે. તો જોઈ લઈએ. આ પ્રશ્ન જે છે બરાબર, એની અંદર એસિડિકતા પહેલા તો ક્યારે વધે ક્યારે ઘટે એ તમને ખબર હોવું જોઈએ. એના વગર તમે અનુમાન કરી શકશો કેમ? જોઈ તો પહેલી વાત, તમને એક એસિડનો ક્રમ આપેલો છે બરાબર, કે જેની અંદર તમારી પાસે છે A અને એસિડનો ક્રમ છે CCl3 C COOH પછી Cl2 CH COOH પછી એક જ Cl હશે અને CH2 COOH બરાબર છે. યસ. અને બીજો ક્રમ તમને આપેલો છે બરાબર, એની અંદર CH3 CH2 COOH સૌથી વધારે, પછી CH3 CH COH અને એ ટ્વાઇસ આવશે અને CH3 થ્રાઇસ COOH. ચાલો હવે એસિડિકતાનો ક્રમ તો તમને આપી દીધો છે. આ ક્રમ કોનો છે? એસિડિકતાનો ક્રમ છે. એસિડિકતા. હવે આ ક્રમ એસિડિકતાનો છે તો કેવી રીતે સમજાવી શકે? હવે જો આ વસ્તુ આવે છે એમ ગણો તો 12મા ધોરણની અંદર કાર્બોક્સિલિક એસિડિકતાની કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા પર વિસ્થાપક સમૂહોની અસર. બરાબર, આ વસ્તુ છે 12મા ધોરણની, પણ હું એક બે વાક્ય કહી દઉં એ તમે યાદ રાખો એટલે ઘણી બધી વાત તમને ખબર પડી જશે. બરાબર, એસિડની એસિડિકતા ક્યારે વધે ને ક્યારે ઘટે, બરાબર, તો એ કહી દઉં તમને. જો ઇલેક્ટ્રોન ખેંચનાર ગ્રુપ આલ્ફા કાર્બન ઉપર જોડાયેલો હોય અથવા તો આ COOH ના ક્રિયાશીલ સમૂહ સાથે ઇલેક્ટ્રોન ખેંચનાર ગ્રુપ જોડાયેલો હોય તો એસિડિકતાને શું કરે? વધારે. તો એસિડિકતા વધે. એસિડિકતા વધે. અને આના કરતા ઉલટું, જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો એના કારણે એસિડિકતા ઘટે. ક્લિયર? આટલું યાદ રાખજો અત્યારે. એનું કારણ શું છે? કારણ કે કોઈ પણ એસિડિકતા જે છે એ કોના ઉપર આધાર રાખે? તો કે H+ મળવાની સરળતા ઉપર આધાર રાખે. બરાબર, હવે H+ સરળતાથી ક્યારે મળે? જો આ OH બંધ વધારે ને વધારે ધ્રુવીય બને ત્યારે, એટલે આ માઈનસ ચાર્જ ને આ પ્લસ ચાર્જ વધુમાં વધુ હોય ને એટલો ફાયદો થાય. એ વધુમાં વધુ ક્યારે હોય? જ્યારે આ બંને વચ્ચેનો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય ત્યારે. હવે એમ ગણો તો વિદ્યુત ઋણતાનો તફાવત તમે વધારી શકો નહીં, કારણ કે એ તો કુદરતી લાક્ષણિકતા છે. ઓક્સિજનની જેટલી વિદ્યુત ઋણતા છે એટલી જ એની હોય. પણ જો ઓક્સિજનને પાછળથી કોઈ ખેંચાણ લગાડતું હોય, બરાબર, ખેંચાણ લગાડતું હોય તો એ શું કરે? આ ધ્રુવીયતામાં વધારો કરી શકે કે નહીં? કારણ કે આને મોટિવેશન મળશે કે નહીં? એક તો ઇલેક્ટ્રોન ખેંચનાર છે, પ્લસ પાછળથી એને બળ મળે છે ઇલેક્ટ્રોન ખેંચવા માટે. તો શું થાય? એ વધારે પ્રબળતાથી ખેંચશે, જેના લીધે આ ધ્રુવીયતા શું થાય? વધે. આટલી ખબર પડી. બીજી વાત, આને ઘણી બધી રીતે સમજાવી શકાય. બરાબર, આ એક રીત છે. હવે આ કાર્બોક્સિલિક એસિડ ઉપર આ કાર્બોનિલ સમૂહ છે એટલે આ એસિડિક છે. ખાલી આલ્કોહોલ એટલા બધા એસિડિક હોતા નથી. આલ્કોહોલની એસિડિકતા એમ ગણો તો પાણી જેવી હોય. આલ્કોહોલ ખાટા પણ નથી હોતા. એનું કારણ શું? તો કે એટલું બધું એસિડિક હોતું નથી. બરાબર, તો ખાલી OH કઈ નહીં કરી શકે. પણ જેવું આ કાર્બોનિલ આવશે તો કાર્બોનિલ સમૂહના ફાઇબરની ઇલેક્ટ્રોન ખેંચનાર અસરના કારણે શું થાય? ધ્રુવીયતા ઉત્પન્ન થાય. હવે જો અહીંયા કોઈ કાર્બન છે અને એ કાર્બન ઇલેક્ટ્રોન ખેંચનાર ગ્રુપ સાથે જોડાયેલો છે, બરાબર, માને કે એને EWG કહી દઉં, ઇલેક્ટ્રોન વિડ્રાવિંગ ગ્રુપ, કે જે ઇલેક્ટ્રોન ખેંચનાર છે, વિડ્રો કરનાર ગ્રુપ. બરાબર, તો ઇલેક્ટ્રોન ખેંચનાર ગ્રુપ લાગેલા હોય તો શું કરે? બધા ઇલેક્ટ્રોન ખેંચે
અને એક ખેંચાણ આના ઉપર લાગે, એક ખેંચાણ આના ઉપર લાગે, એક ખેંચાણ ક્યાં આવે? બરાબર. અને આ ખેંચાણના કારણે આની ધ્રુવીયતા વધતી જાય. 3 હોય બેસ્ટ, 2 હોય બરાબર તો મધ્યમ, અને એક જ હોય તો એની અસર કેવી હશે? એકદમ ઓછી હશે. પણ એસિડિકતા નોર્મલ એસિડ કરતા તો કેવી હશે? વધારે હશે. હવે એવી જ રીતે જો આ દાતા ગ્રુપ હોય તો આ ધ્રુવીયતા ઘટાડશે કે નહીં? કારણ કે આને ઇલેક્ટ્રોન ખેંચવાની જેટલી વૃત્તિ છે, હવે ઇલેક્ટ્રોનનું દાન કરીને પાછળથી શું થઈ જાય? એની વૃત્તિ સંતોષી દે તો પછી આ બંધ ઉપર એનું આટલું આકર્ષણ રહેશે નહીં. ખબર પડે છે કે કારણ જ નથી, કારણ કે પાછળથી તો ઇલેક્ટ્રોન મળી જાય છે એને, તો પછી આ આકર્ષણ ઓછું થઈ જશે. અને અહીંયા આકર્ષણ ઓછું થઈ જાય તો ધ્રુવીયતા ઓછી થઈ જાય. ધ્રુવીયતા ઓછી થઈ જાય તો આયનીકરણ જ ના થાય. કારણ કે આયનીકરણનું કારણ શું હોય? ધ્રુવીયતા ને. Na+ ને Cl- પાણીમાં ઓગળી અને Na+ ને Cl- આયનો આપે છે. એનું કારણ શું છે? એની ઉપરનો વીજભાર કે જેના ઉપર આકર્ષણ કરીને સોડિયમ અને પોટેશિયમને પાણીના અણુઓ ખેંચીને બહાર કાઢી શકે છે સ્ફટિક રચના. બરાબર. તો અહીંયા આને તોડવા માટે, H+ મેળવવા માટે ધ્રુવીયતા ખાસ અગત્યની છે. બરાબર. તો ધ્રુવીયતા જો ઇલેક્ટ્રોડોનેટિંગ સમૂહ લાગેલા હોય તો EDG કહેવાય એને, તો એ ઘટાડે. ધ્રુવીયતા ઘટે તો એસિડિકતામાં શું થશે? ઘટાડો થશે. ક્લિયર એટલું? તો આ સમજી ગયા છો. તો અહીંયા શું છે? ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે કે નહીં? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એટલે આ વસ્તુ કોનાથી સમજાવી શકાય? ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી સમજાવી શકાય. ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે 3, આ 2 અને આ 1. એટલે અહીંયા ઓછી અસર હશે ઇલેક્ટ્રોન ખેંચનાર. એટલે આની એસિડિકતા બધામાં કેવી છે? ઓછી. જો કે નોર્મલ એસિડ કરતા તો વધારે જ હશે. એટલે CH3COOH હશે, એના કરતા તેની એસિડિકતા કેવી હશે? વધારે જ હશે. બરાબર. પણ આ ત્રણેયની અંદર એ સૌથી ઓછું. પછી 2 ક્લોરીન હોય તો ખેંચનાર અસર વધારે, 3 હોય તો એનાથી વધારે. ક્લિયર? એટલે અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી આપણે સમજાવી શકીએ. અહીંયા પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી સમજાવી શકીએ કે નહીં? મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, આપણે લખેલું જ હતું કે ભાઈ એની અસર કેવી છે? +I અસર છે. બરાબર. તો આને પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી સમજાવી શકીએ. જો આ ઇલેક્ટ્રોન દાતા, બરાબર, આ પણ દાતા, આ પણ દાતા. અહીંયા 3 દાતા સમૂહો છે. મેં હમણાં કીધું એ પ્રમાણે 3 દાતા સમૂહ હશે તો શું કરશે? એસિડિકતાને એકદમ ઘટાડી દેશે કે નહીં? એટલે અહીંયા 3 ક્લોરીન એ ખેંચે છે અને આ 3 મિથાઇલ દાન કરે છે. ખબર પડી? એટલે અહીંયા કઈ અસર લાગુ પડે છે? મિથાઇલ સમૂહની +I અસર. અહીંયા કઈ અસર લાગુ પડે છે? ક્લોરીનની -I અસર. બરાબર. એટલે એ દાન વધારે થાય છે, માટે એસિડિકતાનો ઘટાડો સૌથી વધારે ત્યાં જોવા મળે. બરાબર. અને આની એસિડિકતા આના કરતા પણ ઓછી હશે. ક્યાંની ક્યાંય ઓછી હશે. આ તો મેં જો લખેલું જ છે ઘણો. બરાબર. તો અહીંયા એસિડિકતા કેવી હશે? એકદમ ઓછી. હવે 2 લાગેલા હોય તો એની અસર કેવી હશે? ઓછી. તો આના કરતા એસિડિકતા થોડી ઘણી વધારે હશે. અને એક જ લાગેલું હોય તો આની એસિડિકતા ઘણી વધારે હશે. અને જો આની વાત કરીએ તો આની એસિડિકતા ઘણી વધારે છે. કારણ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ખેંચનાર ગણવામાં આવતું નથી. અહીં હાઇડ્રોજનના બદલે કોણ છે? મિથાઇલ છે એવું ગણો. બરાબર. તો આની આગળ કોણ આવશે? ક્લિયર? તો આ રીતે તમે ઇવેલ્યુએટ કરી શકો. એટલે બંનેની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી સમજાવી શકાય. આની અંદર કઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે? -I અસર. આની અંદર કઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે? +I અસર. જેના લીધે એસિડિકતાનો ક્રમ આ મુજબ જોવા મળે છે. પણ એનો બેઝિક ફંડા આ ખાસ યાદ રાખજો. ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો તમને ખબર જ છે કે ક્લોરીનની કેવી છે? -I અને મિથાઇલની કેવી છે? +I. પણ આ ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ એસિડિકતા વધારે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતા ઘટાડે. ક્લિયર? બરાબર. આ જે કોન્સેપ્ટ છે એ છે એમ કોણ તો 12મા ધોરણનો કીટોન, આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ આપણી પાસે એક ચેપ્ટર છે એની અંદર આવશે. બરાબર. અને ત્યાં થોડી વધારે ડિટેલની અંદર છે, ત્યાં વધારે અભ્યાસ કરીશું. ઓકે. પછી છે 12.18, 19, 20, 21, 22, 23, 24. બરાબર. એ બધા પેલા શુદ્ધિકરણના પોર્શનમાંથી છે. એટલે ત્યાં ટીક માર્ક કરવા તો કરી દેજો. એમ ગણો તો આપણા સિલેબસની અંદર છે નહીં. બરાબર. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31 અને 32 પણ 32 હું કરાવીશ. 32 છે ને એમ ગણો તો મોલ કોન્સેપ્ટ આધારે આપણે સોલ્વ કરી શકીએ. હે ને? એટલે એ પૂછ્યું હોય તો તમે એમ ના કહી શકો કે આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું છે. એ મોલ કોન્સેપ્ટમાં પણ પૂછી શકે છે. એનું અણુસૂત્ર મુજબ આપણે ગણતરી કરી શકીએ. 33, 34, 35, 36 છે પાછું, 37 નથી, 38 છે, 39 નથી અને 40
છે. તો ઓકે, બેલ પડી ગયો ને? ચાલો કઈ નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું. ઓકે.